ઉદાસ બેઠી છે કે શું? મમ્મી હવે છે ને હું કંટાળી ગઈ છું મારી જિંદગીથી. મારે તો જીવવું જ નથી એવું થાય. બધા દુઃખ મારી ઉપર જ છે. જે હોય મારી ઉપર જ બધું થાય. ભગવાન મારી હારે જ આવું કરે. બોલો, તમારે ઘરે બેઠા નળે પાણી આવતા હોય, કરિયાણું ને ઘરની બધી શાકભાજી ને બધું ઓનલાઈન મળતું હોય, બધા બિલ ઓનલાઈન ભરાઈ જતા હોય, આરો છે પાણીનો, દર રવિવારે તમે બહાર જમવા જાઓ, પિક્ચર જોવા જાઓ, ફરવા જાઓ, સારા સારા કપડાં પહેરો છો, ઘરે બહાર જવા માટે તમારે ઘરના સાધનો છે, સાથે બેસીને સાંજે આપણે બધા ભેગા જમીએ છીએ, હળી મળીને રહીએ છીએ, તોય જો તમને દુઃખ લાગતું હોય ને તો ભગવાન નીચે આવે ને તોય તમને સુખી ના કરી શકે. વાત સાચી મમ્મી તમારી. હો, મારી ભૂલ થઈ ગઈ. આવું ના બોલવું જોઈએ મારે. સોરી, હવે હું આવું નહીં બોલું. લોકોને જુઓ કેવા દુઃખી છે. આપણે તો ભગવાનની મહેરબાની છે, બધું જ છે આપણી પાસે. આપણી પાસે ગમે એટલું હોય ને તોય માણસ ફરિયાદ કરવાનું ના છોડે. જે છે એમાં આનંદ માણી લો. જેટલું હોય એમાં સંતોષ કરતા શીખવું પડે. ખારો પાછો વીરડો મીઠો